ચિંકારા શિકારના કેસમાં સુપ્રીમ કોર્ટે પહોંચ્યો હોય તેવો પહેલો કિસ્સો સામે આવ્યો. કચ્છના અબડાસાના ચિંકારા શિકારના ગુનામાં સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય. ચિંકારા શિકારના ગુનામાં માંડવીના આરોપીની સુપ્રીમ કોર્ટે લીવ પિટિશન અરજી ફગાવી. આરોપી સરેન્ડર ન કરે તો વનતંત્રને કાયદા મુજબ એક્શન લેવા છૂટ. સુપ્રીમ પહોંચેલા ગુજરાતના પ્રથમ ચિંકારા શિકાર કેસ પર રાજ્ય સરકારની પણ મીટ મંડાયેલી. સમંડા ગામની સીમમાં એક ચિંકારાના શિકારનો બનાવ બનેલ હતો અને એ અંતર્ગત એના જે મુખ્ય આરોપી જેને કહી શકાય એવા ઇમામ શાહ લતીફ શાહ સૈયદ પોતે માંડવીના સિરવા ગામના રહેવાસી છે. એ સુપ્રીમ કોર્ટ સુધી પોતાની આગોતરા જામીન માટે ગયેલ હતા, જેમાં સુપ્રીમ કોર્ટે પણ ગઈકાલે જ એમની આગોતરાની અરજીને ફગાવી દીધી છે અને અહીંયા કોર્ટ સમક્ષ હાજર થવા માટે સરેન્ડર થવા માટે નિવેદન આપ્યું છે, એવું જજમેન્ટ આવ્યું છે. એના પછી આજે એ નલિયા કોર્ટમાં સરેન્ડર થયા છે અને કોર્ટે એમની કસ્ટડી એમને સોંપી છે. 24 કલાકની જે પૂછપરછની પ્રોસેસ છે એ પૂર્ણ કર્યા બાદ ફરીથી કાલે કોર્ટની કાર્યવાહી અમે આગળ વધારશું.